આ ગણપતિ દાદા જોવાયા પછી તો તડકા પડ્યા. ગણપતિ દાદા નકર તો સરસ મજાનું વાદળછાયું વાતાવરણ લાવે વૈશાખ મહિનામાં તો. અને કાલે વાતાવરણ લાવ્યા ધબધબાટી બોલાવી દીધી. આખી રાત તો અમે લાઇટ વિનાના રહી ગયા. લાઇટના દોરડાન આ ઝાડવાન હું મોજ છે. પણ શિયાળો સારો સોમાં આ તડકા એ તો આજ તો હું આખો દી અહીંથી ઊભી જ નથી થઈ. આમના હાથ થઈ ગયા તો અહીંથી ઊભું થવાનું મન નથી થતું. એટલો તડકો લાગ્યો આજ તો. અરે એની તો કાંઈ વાત નહીં. છોકરા કે હંસામાં ટાઢ હારી કે વરસાદ હારો કે મેં ટાઢી હારીને વરસાદે હારો. આ તડકો નહીં હારો. એમાંય મારે તો આવું સિરીઝ મને તો બહુ તડકો લાગ્યો આજ તો. એમાં એક ભાઈ કે થોડાક કેરીના ટુકડા લાવ્યો છો ઢસાઈથી કિલો બનાવી દેવો ને ઓર્ડરનો. કાંઈ વાંધો નહીં, કાલે કાઢીને બનાવી દઉં. પણ ભાઈ લાવી દેજો, હું તડકાની કાંઈ લેવા નથી જવાની. સરસ મજાના 1 કિલો ટુકડા ને 1.5 કિલો ગોળ. અને આ તમે જોઈ શકો છો એ ધાણાના કુરિયા રાયના નહીં સરસ મજાની વઘારીને મૂકી દીધું છે. આ મેથીના કુરિયા અને આપણે બધી વેરાયટી આવી વાપરીએ છીએ સરસ મજાની. તો હું શરૂઆત કરવા જઈ રહી છું સરસ મજાની અથાણાની. તો 1 કિલોનું બધું મટીરિયલ આ રીતનું હોય એ તમને હું કહી શકું છું. તો આપણે આ 1 કિલોગ્રામમાં સરસ મજાની હળદર અને જરૂરિયાત પૂરતા આપણે ધાણાના કુરિયા ઉમેરીએ છીએ. જરૂરિયાત પૂરતી આપણે વરિયાળી ઉમેરીએ છીએ ને જરૂરિયાત પૂરતા આપણે ચટણી ઉમેરીએ છીએ. ને આપણે બધું નાખી દીધું મટીરિયલ. હવે આપણે મિક્સ કરવા જઈ રહ્યા છીએ. સરસ મજાનું. છોકરા અત્યારે તો આ મામા મહિનો ખરો ને આખો પાડો ભરપૂર છે એટલે કાંઈ અવાજ છોકરાનો ઘટે જ નહીં. મામા મહિનામાં ભાણેજરું આવ્યા હોય ને એટલે થોડોક અવાજ તો ફોનમાં ભળશે. કારણ કે પાડોશી રહ્યા ક્યાં મૂકવા જવા, ફોનમાં ઉતરે બધું. શું કરવું? તો આપણે કેરીનું આથણું તૈયાર સરસ મજાનું. લો ફરી મળ્યા બીજા વિડીયામાં. આ તો પ્લોટમાં ગયા હતા. મારી દીકરી ખરીને તે બાજુમાં વલ્લભભાઈ ને પ્રજાપતિની દુકાન છે તે જૂના. તે કે આવો નંસામાં સોડા પાય. તે મને એમ થયું એક બ્લોક બનાવ્યો સરસ મજાની ભરસક સરસ મજાનું દુકાનમાં માલ કેટલો જો શાકભાજી રાખે. અને આમાં અમારે જૂનું તો વર્ષોથી ને અહીંયાથી ને અમે લઈએ છીએ બધું હોલસેલ ભાવે અમને મળે એટલે અમે આવી. તે આવો હંસામાં સોડા પીવો. તે મેં લઈને એક બોલો કરી લો. વાહ ભાઈ વાહ વાહ. આ જૂની માયા. નવા તો હાળું હામાં મળ્યા કે ઓળું ફેરી જાય. હંસામાં ઓળખતા નહીં ભાઈ મારા દીકરા. જો આવી ગઈ નિશાળે ઝાડવા પાવા. પણ વાતમાં એવું છે કે કેટલો કચરો ભરાઈ ગયો. ગઈકાલે વાતાવરણ એવું હતું કે કદાચ ઝાડવા પડી જાય છે. 50-60ની ઝડપે પવન એટલો ફૂંકાણો હતો એટલે કચરો બધી આખી નિશાળમાં ભરાઈ રહ્યો છે. પણ વરસાદ નહોતો ભેગો એટલે હું ઝાડવા પાવા આવી છું. તે આ ડોલું ભરી અને ઝાડવા બધા પાઈ દઈશ સરસ મજાના. એક બાજુ મોટર શરૂ છે, ટાંકો ભરાય ઝાડવા પીવે ને. તો હું ઝાડવા પાવા આવી છું. આ કાકા સરસ મજાના બીમાર રહેશે એટલે ગેટે બેહવા આવે
તે બેઠા હવે અત્યાર સુધી બેઠા સરસ મજાના ને હવે ચા પાણી પીવા બટા હું જાઉં છું મને કે અને ઝાડવા ઘડીક પહેલાં પાણી વિનાના હતા તે કેવા હુકા દેખાતા કેવા કિલો કરવા મળ્યા 1 કલાક પાણી પાવશું પણ હું એકાતરા પાણી પાવશું રોજ નથી આવતી એકાતરા પાવશું તે કાકા બોલ્યા બટા તને પગારનો પગાર તો સરકાર કાયમી કરી દે તોય ઘણું બધું હવે આ બંને નિશાળે ત્યાં પગારનું કાયમી કરી દે તોય બહુ થઈ ગયો મારે તો જો આ ઝાડવા કેટલા કિલો કરવા મળ્યા પાણી પીને વેલ્યું ને બધું 1 કલાક પાણી પાવશું રોજ એટલે એકાતરા આ મોટર ટાંકામાં ચાલુ મૂકી દો ને નળ ચાલુ તો પહેલાં મૂકી દો ડોલે ઓલી ટીપા પદ્ધતિની પીએસસી ગોઠવેલી હતી પણ હવે તૂટી ગઈ છે તે વણ તો ચૂંટણીનું કામ એટલું બધું હતું કોઈ શિક્ષકો નવરા નહોતા નકર તો એ પીએસસી સારી સરસ મજાને કહી દે તો મારે બહુ પાવું નથી પડતું ટાંકા ઉપર હું ભરી વાતી હતી પણ હવે મારે ડોલે બધાય ઝાડવા પાવા છે જ્યાં નજર કરો ને હું ડોલે હાર્યા જ કરું 1 કલાક સતત સારું ગોઠણની તકલીફ છે પણ તો હું કાંઈ ગનકારતી નથી ઝાડવા તો બાળકનું સ્વરૂપ છે ન પાણી પાઈ બિચારાને રોજ તો નથી પાઈતી એકાતરા પાવશું વયા જાય ને નિશાળ ખુલે ત્યાં દર વર્ષે હું નિશાળે સાવી મને આપે છે પણ ઝાડવા પાવશું બીજું તો મારે હું નિશાળમાં કામ હોય આ મારું ફળે આ મારું ઘર અને સરસ મજાનો વરસાદ વરસે છે કડાકા થાય છે અને પતરામાં પાણી પડે છે ઘસા ગઈ હતી અને આવીને 2 રોટલા કર્યા બાજરાના અને દહીં લાવી હતી મજાનું નહીં કીધું એક રીંગણું શેકીને ખાવ અને વરસાદ તાટ્યો વાતમાં એમ છે કે એડિટિંગ કરવા પ્લોટ વિસ્તારમાં જવું પડે તો હવે આજ તો 2 દિવસ કાલે ન ગઈ ને આજે વરસાદ નહીં જવા દે મારે 2 દિવસ વીડિયા ચડાવતા નથી અને આ વરસાદ જોવાને સરસ મજાનો આ મારે ફળે છે આ બાજુ પાણી જાય છે જો પાણીની સગવડતા ટાઢી કરવા માટે કેવી રીતના મેં મૂકી જો પતરામાં તડતડ થાય છે ફોનમાં કાંઈ સંભળાય નહીં ને મારું મોઢું બંધારામાં કાંઈ દેખાશે નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળ્યા હવારે જો વરસાદ નથી જો અમારી દેવડીમાં વરસાદ આ પાણી આલ્યું જાય જો ભર્યું શાક નહીં હો પાણી ને વરસાદની મોજ કોણ સામાન્ય હરખાય એ દૂનો ગામ તો હવે મજા પડી ટાઈટ આજ તો ભારે મજા લ્યો મારો વિડીયો પૂરો